સૌથી પહેલાં તમે આ વિડીયો જુઓ. અત્યારે બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો મિત્રો અત્યારે તમે આગળ જે ડેમોમાં વિડીયો જોયું એવું તમારે વિડીયો બનાવતા શીખવું હોય તો મિત્રો વિડીયો સ્કીપ કર્યા કર પૂરો જોજો. આજના વિડીયોની અંદર તમને A to Z એકદમ આસાની રીતે તમને એવું ટ્યુટર્સ બનાવતા શીખવાડીશ. બરાબર, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો એન્ડ સુધી જોજો. તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે આ રીતના કંઈક વિડીયો ક્લિપો ઉતારી લેવાની છે. બરાબર, આ રીતના બાઇકની કાં તો તમે માણસની ગમે ત્યાંની ઉતારી શકો છો. બરાબર, આ રીતના 3-4 એંગલથી અલગ અલગ બાજુથી આ રીતના ક્લિપો તમારે ઉતારી લેવાની છે. બરાબર, અને આ રીતના ઉતાર્યા બાદ તમારે શું કરવાનું, જેમ કે આ ઉતારી ક્લિપ. બરાબર, પછી તમારે આનો અહીંથી ફોટો પાડી લેવાનો છે, એટલે કે સ્ક્રીનશોટ આ રીતના ફોટો લઈ લેવાનો છે. બરાબર, જેમ કે પછી બીજો આ રીતના લીધે. બરાબર, તો બીજાનો પછી તમારે આ રીતના અહીંથી ફોટો પાડી લેવાનો છે કે આપણે ફોટાનો અહીંયામાંથી બેકગ્રાઉન્ડ રિમૂવ કરવાનું છે એટલા માટે. બરાબર, તો તમારે આ રીતના અહીંથી રિમૂવ કરી લેવાનું છે. પછી શું કરવાનું છે, તમારે અહીંયાથી ફોટો રૂમ એપ્લિકેશનની અંદર આવી જવાનું છે. આ એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તેથી તમે ડાઉનલોડ કરી લેજો. બરાબર, તો ત્યાંથી તમારે ડાઉનલોડ કરી લેવાની છે. અને પછી તમારે સૌથી પહેલાં તો આપણે જે ફોટો સ્ક્રીનશોટ પાડ્યા મિત્રો વિડીયોની અંદર યુઝ કરવા માટે, એમાં તમારે શું કરવાનું છે, આ રીતના ફોટો છે. બરાબર, તો ફોટાને આપણે અહીંથી લઈ લેવાનો છે, સ્ક્રીનશોટ લીધો. બરાબર, એનું આપણે તમારે અહીંથી બેકગ્રાઉન્ડ છે ફોટાનું રિમૂવ કરી લેવાનું છે. બરાબર, એટલે કે PNG બનાવી દેવાનું છે બાઇકનું. તો આપણે અહીંથી તમે જોઈ શકો છો આ રીતના તમારે અહીંથી PNG બની જશે. બરાબર, PNG બની જાય પછી આ રીતના બની ગયું. બરાબર, પછી તમારે આને અહીંયાથી ટ્રાન્સફર ઉપર ક્લિક કરવાનું છે. એ 3જા નંબર ઓપ્શન ઉપર ક્લિક કરી પછી તમે નીચે અહીંયા એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો. પછી તમારો અહીંયા સેવ ટુ ગેલેરી ઉપર ક્લિક કરશો એટલે ગેલેરીની અંદર સેવ થઈ જશે. તો આ રીતના તમારે 3-4 જે ક્લિપો હોય એને આ રીતના પહેલાં ક્લિપો એ રીતના ઉતારવાની છે, એકદમ શોર્ટ રીતે આગળથી જ. બરાબર, અને એ રીતના મેં તમને બતાવી એ રીતે. અને પછી તમારે એ રીતના લઈને પછી આ રીતના સ્ક્રીનશોટ પાડીને પછી તમારે આ રીતના PNG બનાવી દેવાનું છે. આ તમે ડાયરેક્ટ CapCut એપ્લિકેશનની અંદરથી પણ કરી શકો છો, પણ કેવું કે એમાં માણસનું ઉતારેલું હોય તો જ કમ્પ્લીટ ક્લિયર આવે છે. બાકી આ રીતના સબ્જેક્ટનું કોઈ બી બાઇકનું સાધનનું એમાં કટિંગ બરાબર થતું નથી એટલા માટે. તો તમારે આ રીતના કરી દેવાનું છે. બરાબર, પછી ડન કરી દેવાનું છે. પછી આપણે તમારે સૌથી પહેલાં તો VPN કનેક્ટ કરી લેવાનું છે. VPN કનેક્ટ થઈ જાય. બરાબર, આ રીતના VPN કનેક્ટ કરી લેવાનું છે. VPN થઈ જાય પછી તમારે CapCut એપ્લિકેશનની અહીંયાથી આપણે ઓપન કરીશું. બરાબર, આ રીતના ઇન્ટરફેસ આવશે. તો તમારે આમાં સૌથી પહેલાં તો ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરવાનું છે. બરાબર, અને તમારે જે આપણે ક્લિપો હતી બાઇકની બરાબર એ તમારે અહીંયાથી લઈ લેવાની છે, જે લેવાની હોય આપણે એડ કરી હોય. બરાબર, એ ક્લિપો અહીંયાથી એક કરીને એડ કરી લઈશું. બરાબર, જેમ કે અહીંયાથી આપણે 1, 2, 3 જે આપણે ક્લિપો એડ કરી હોય એ તમારે ક્લિપો અહીંયાથી લઈ લેવાની છે. તો આપણે અહીંયાથી 2-3 ક્લિપો લઈ લઈશું. બરાબર, એડ કરી લીધું આપણે જે શૂટ કર્યું હોય બરાબર લઈ લીધી. પછી તમારે શું કરવાનું છે, આમાં તમારે એડ ઓડિયો ઉપર ક્લિક કરવાનું છે. બરાબર, પછી તમારે ઓડિયો લઈ લેવાનું છે. ઓડિયો તમને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. વિડીયોનું પણ તમે MP3 કરી શકો છો. તો આપણે જેથી વિડીયોનું આપણે MP3 કરીશું તો એક્સ્ટ્રેક્ટ ઉપર ક્લિક કરીશું. બરાબર, અને જે વિડીયોનું MP3 લેવાનું હોય એ વિડીયો અહીંથી આપણે સિલેક્ટ કરી લઈશું. જેમ કે તમને બતાવી દઉં, અહીંયા આ વિડીયોનું આપણે MP3 લેવાનું છે, આ વિડીયોનું. બરાબર, તો આ વિડીયો ઉપર ક્લિક કરીશું અને પછી એડ ઉપર ક્લિક કરીશું એટલે તમે જોઈ શકો છો આ રીતના ઓડિયો આવી ગયું. ઓડિયોને આપણે અહીંથી એડ આગળ સુધી લઈ જઈશું. આ રીતના આવી ગયું. બરાબર, પછી ઓડિયો ઉપર તમારે બીટમાર્ક કરવાનું છે અને પછી તમારે આગળ એનું એ કરવાનું છે. બરાબર, તો તમારે ઓડિયો ઉપર ક્લિક કરવાનું છે. પછી નીચે આપણે સ્ક્રોલ કરીશું. તમે જોઈ શકો છો નીચે તમને અહીંયા બીટવાળો ઓપ્શન દેખાશે. બીટવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે આ રીતના તમે જોઈ શકો છો તમને નીચે જોવા મળશે લાઈન. બરાબર, તો તમારે ઓડિયો અહીંયા તમે પ્લે કરશો એટલે તમારે જે બીટ અહીંયા તમારે જે બીટ પડે તે તમારે અહીંયા બીટ માર્ક કરવાનું છે. બરાબર, જેમ કે અહીંયા તમે જોઈ શકો છો અહીંયાથી આટલી બીટ પડે તો તમારે અહીંયાથી એડ બીટ ઉપર ક્લિક કરવાનું છે. આ રીતના બીટ માર્ક તમારે અહીંયા થઈ જશે. બરાબર, તો આ રીતના બીટ માર્ક કરી દેવાનું છે. પછી આગળ તમારે ફરીથી આગળ આવવાનું છે. પછી આ રીતના ફરીથી તમારે અહીંયા બીટ માર્ક કરી દેવાનું છે. એ રીતના આગળ તમે જોઈ શકો છો એક આટલું બીજું આ રીતના તમારે જેમ બીટ માર્ક વાગે એમ તમારે બીટ માર્ક કરી દેવાના રહેશે. બરાબર, આ રીતના 4 બીટ માર્ક તમારે કરી દેવાના છે. પછી યસ પર ક્લિક કરી દેવાનું છે એટલે આ રીતના યસ બીટ માર્ક થઈ ગયું. પછી જેટલા બીટ માર્ક થાય એટલી આપણે ક્લિપો અહીંયા સેટ કરવાની છે. જેમ કે તમે જોઈ શકો છો અહીંયા આપણે પહેલી ક્લિપ છે તો આ રીતના ક્લિપ સેટ થઈ ગઈ. બરાબર, ક્લિપ લાંબી છે તો તમારે શું થોડી ટૂંકી કરી દેવાની છે. આ રીતના ટૂંકી કરી પછી સ્પીડવાળા ઓપ્શન ઉપર ક્લિક કરી નોર્મલ ઉપર ક્લિક કરી તમારે આની સ્પીડ થોડીક આપણે ધીમી કરી દેવાની છે. અને પછી નીચે અહીંયા ક્લિક કરી અહીંયા બેટર ક્વોલિટી ઉપર ક્લિક કરી યસ પર ક્લિક કરી દેવાનું છે એટલે સ્મૂથ ક્વોલિટી એકદમ થઈ જશે. બરાબર, તમે જોઈ શકો છો કે તમને એ ઓપ્શન જોવા મળશે 100% થઈ જશે. એકદમ સ્મૂથ ક્વોલિટી સ્લો મોશનની અંદર આપણું એ વિડીયો કન્વર્ટ થઈ જશે. બરાબર, પછી તમારે અહીંયાથી યસ પર ક્લિક કરી દેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો થઈ ગયું. બરાબર, આ રીતના થઈ ગયું. પછી તમારે બીટ આટલા સુધી થઈ જાય તો ક્લિપને વધારેની ક્લિપને અહીંયાથી આપણે ટૂંકી કરી દેવાની છે. આ રીતે બરાબર ટૂંકી કરી દીધી. પછી તમારે આગળ આવવાનું છે, બીજી ક્લિપ ઉપર ક્લિક કરવાનું છે. તમે જોયું બીજી ક્લિપ ઉપર આપણે આટલા બરાબર ક્લિપ આટલી લાંબી છે તો ક્લિપને આપણે પહેલાં ટૂંકી કરીશું. બરાબર, આ રીતના અહીંયા બીટ પ્રમાણે લાંબી છે એટલી તમારે કરી દેવાની છે. બરાબર, આ રીતે કરી
પછી શું કરવાનું છે તમારે અહીંયાથી તમે જોઈ શકો છો આપણે જે ક્લિપ સ્ક્રીનશોટ તો પહેલાં આપણે પાડી લીધા છે કે ડાયરેક્ટ પણ તમે અહીંયાથી કરી શકો છો. પછી એ રીતના બીજી ક્લિપ છે બરાબર. બીજી ક્લિપને પણ આપણે અહીંયાથી કટિંગ કરીશું. સ્લો મોશન તમારે કરવું હોય તો તમે અહીંયાથી ડાયરેક્ટ પણ કરી શકો છો. બીજી ક્લિપમાં પણ તમે આ રીતના એડ કરીને પછી તમે એને અહીંયાથી સોંગ પ્રમાણે આટલી તમે ટૂંકી કરી શકો છો. એટલે આ રીતના સેટ થઈ ગયું બરાબર. તમે જોઈ શકો છો અહીંયા થઈ ગઈ. પછી તમારે શું કરવાનું છે થોડુંક આટલે અહીંયા તમારે આગળ આવી જવાનું છે બરાબર. આટલે આવી ગયા પછી તમારે શું કરવાનું છે અહીંયા તમે નીચે જોઈ શકો છો તમારે બેક આવી જવાનું છે. ઓવરલે લખેલું છે અહીંયા ઓવરલે તેના પર ક્લિક કરવાનું છે. એડ ઓવરલે ઉપર ક્લિક કરવાનું છે અને આપણે જે પીએનજી એડ કરવાના છે એ પીએનજી લઈ લેવાના છે. તેના પર પીએનજી એડ કરવા માટે તમારે જોવાનું છે આગળની બાઇક જે આગળની ક્લિપ છે એની બાઇક કઈ પોઝિશનમાં છે તો એ પોઝિશનની તમારું પીએનજી લેવાનું છે બરાબર. પોઝિશનનો સ્ક્રીનશોટ પાડીને પછી તમારે એનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરીને પછી તમારે ક્લિપ એડ કરવાની છે. તો તમારે અહીંયા આગળ આવી જવાનું છે બરાબર. જેમ કે બાઇક આપણે આ ક્લિપ છે બરાબર. તો એ બાઇક લેવાની છે તો તમારે આગળ આવી જવાનું છે. એ ઓવરલે ઉપર ક્લિક કરી પછી તમારે ફોટો ઉપર ક્લિક કરી એ બાઇક કઈ આ જગ્યાએ પડી છે તમે જોઈ શકો છો. આપણે બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલું છે તો તમારે એડ ઉપર ક્લિક કરી દેવાનું છે. એડ ઉપર ક્લિક કરી પછી તમારે એની સાઈઝ આ રીતના ફૂલ સ્ક્રીનમાં કરી દેવાની છે અને આટલા આવીને પછી તમારે આ રીતના અહીંથી કટ કરી દેવાનું છે બરાબર. આ રીતે પછી તમારે શું કરવાનું છે અહીંયા તમે જોઈ શકો છો તમને અહીંયા ઉપર કી ફ્રેમ દેખાતી હશે તેના પર પ્લસ ઉપર ક્લિક કરી દેવાનું છે અને આગળ આવીને એક પ્લસ ઉપર ક્લિક કરી દેવાનું છે અને બાઇકને ખેંચીને તમારે અહીંયાથી તમે જોઈ શકો છો આ રીતના નીચેની સાઈડ ગાળી દેવાની છે એક બાજુ બરાબર. કી ફ્રેમ આ રીતના આપી દેવાનું છે. પછી તમે જોઈ શકો આ રીતના વચ્ચે આવી જવાનું છે અને પછી તમારે એનિમેશન તમારે એની અંદર કંઈક એવું કરવાનું નથી. તમારે ખાલી તમારે શું કરવાનું છે તમને બતાવી દો. આની અંદર આ રીતના કરી ખાલી તમારે કંઈ કરવાનું નથી. આમાં તમે જોઈ શકો છો આમાં કંઈ આપવાની જરૂર નથી. ડાયરેક્ટ કી ફ્રેમથી પણ તમારે અહીંયા કામ ચાલી જશે બરાબર. તો તમે જોઈ શકો છો આ રીતના કરીને પછી તમે જો વિડીયો પ્લે કરશો એટલે જો આ રીતના તમારી ઇફેક્ટ આ રીતના ઇફેક્ટ થઈ ગઈ બરાબર. તમે જોઈ શકો છો આ રીતના બાઇક આવી જશે બરાબર. પછી તમારે આ ક્લિપ દેખાય એ ક્લિપ ઉપર ક્લિક કરી એનિમેશનવાળા ઇફેક્ટમાં જવાનું છે. પછી તમારે એનિમેશનમાં જઈને તમારે એક ઇફેક્ટ આપવાનું છે બરાબર. જેની અંદર તમને તરત ઇફેક્ટ જોવા મળશે ઇન આઉટ અને કોમ્બો. તો તમારે ઇનની અંદર ઇફેક્ટ નાખવાનો છે. તો ઇનમાં જઈને તમે જોઈ શકો તમારે એ સાઈડમાં થોડું સ્ક્રોલ કરવાનું છે અને તમને અહીંયા પેલિંગ તમને આ રીતના પેન્ડિંગ જો ઇફેક્ટ તમને જોવા મળશે. આ રીતના તમે જોઈ શકો છો આ ઇફેક્ટ જોવા મળશે તે ત્રીજા નંબરનો. આ ઇફેક્ટ તમારે આપવાનો રહેશે બરાબર. એ ઇફેક્ટ આપવાનો છે અને એ તમારે અહીંયાથી નીચે 6 સેકન્ડ સુધી આપી યસ ઉપર ક્લિક કરી દેવાનું છે બરાબર. એ પહેલી ક્લિપમાં લાગ્યો તો તમારે પહેલી ક્લિપમાંથી હટાવી દેવાનો છે બરાબર. આ રીતે આપણે હટાવી દઈશું અને બીજા નંબરની ક્લિપમાં આપણે લગાવવાનો છે આ નંબરની બરાબર. એટલા માટે તમારે તેના પર ક્લિક કરી ત્રીજા નંબરની ક્લિક પર ક્લિક કરી તમારે આ રીતના અહીંથી 6% જેટલું 6 સેકન્ડ જેટલું રાખવાનું છે. યસ પર ક્લિક કરી દેવાનું છે. એટલે તમે જોઈ શકો છો આ રીતના તમને પ્લે કરીને બતાવો એટલે આ રીતના કંઈક ઇફેક્ટ લાગશે. લાગ્યો બરાબર. એ રીતના પછી તમારે બીજામાં બાઇક આ રીતના પોઝિશનમાં છે બરાબર. તો તમારે અહીંયા આવીને એડ ઓવરલે ઉપર ક્લિક કરી એ બાઇક તમારે ફરીથી અહીંયાથી લઈ લેવાનું છે. જેમ કે આ બાઇક હતું બરાબર. એડ ઉપર ક્લિક કરી એડ ઉપર ક્લિક કરી દેવાનું છે બરાબર. આ રીતના તમે જોઈ શકો જોવા મળશે. તો તમારે ફૂલ સ્ક્રીનમાં સાઈઝ એને બાઇકને ઉપર મૂકી દેવાની છે. આપણે અહીંથી આને નાની કરી દઈશું બરાબર. આ રીતે તમે જોઈ શકો છો અહીંયા. પછી તમારે અહીંયાથી પ્લસ ઉપર ક્લિક કરી દેવાનું છે. કી ફ્રેમ આપી દેવાનું છે. અહીંયા આગળ આપી દેવાનું છે અને બાઇક દેખાય એ બાઇકને તમે અહીંયા ઉપર કઈ બી જગ્યાએ તમારે મૂકી દેવાનું છે બરાબર. એટલે આ રીતના તમને કંઈક જોવા મળશે. તમે જોઈ શકો છો એ રીતના આવી જશે. તમે જોઈ શકો છો આ રીતના આવી ગયું બરાબર. એ રીતના તમે આપી શકો છો. તેમાં તમે આટલે આગળ પણ થોડુંક આપી શકો છો અને એમાં તમારે શું કરવાનું છે આ રીતના તમને કંઈક જોવા મળશે. તમે જોઈ આ ઇફેક્ટ તમારા બાઇકવાળી દેખાય અને તમારે થોડીક અહીંયા આગળ લઈ લેવાની છે બરાબર. સામાન્ય ખાલી આ રીતે આપી દીધી બરાબર. પછી તમારે અહીંયાથી પ્લસ ઉપર ક્લિક કરી અહીંયાથી બાઇકને ખેંચીને અહીંયા લાઈને મૂકી દેવાનું છે. એટલે તમે જોઈ શકો છો આ રીતના આવી ગયું બરાબર. એ રીતના પછી આમાં તમારે ક્લિપની અંદર ઇફેક્ટ નાખવા તો એનિમેશનની અંદર જઈને અહીંયાથી તમારે પેન્ડિંગ નામનો જે ઇફેક્ટ છે મિત્રો ત્રીજા નંબરનો એ પણ તમે અહીંયાથી નાખી શકો છો. આ રીતે નાખી દેવાનું છે બરાબર. યસ પર ક્લિક કરી દેવાનું છે. આ રીતે તમે જોઈ લો એ રીતના ઇફેક્ટ થઈ ગયો. એ રીતના તમે પણ આમાં પણ પછી એ રીતના ઇફેક્ટ નાખીને આ રીતે તમે એડિટિંગ કરી શકો છો બરાબર. આ રીતે આટલું થઈ ગયું. પછી શું કરવાનું છે તમારે ફરીથી એડ ઓવરલે ઉપર ક્લિક કરવાનું છે. પછી વિડીયો ઉપર ક્લિક કરવાનું છે અને તમારે અહીંયાથી એક પાર્ટિકલ વિડીયો અહીંયા એડ કરવાનું છે બરાબર. આ રીતે એક જે ટેક્સ વાળું પાર્ટિકલ વિડીયો છે એને એડ કરવાનું છે. એડ કર્યા બાદ તમારે તેને તમારી રીતના ફૂલ સ્ક્રીનમાં કરી દેવાનું છે બરાબર. પછી તમારે આની લંબાઈ આટલી છે તો તમારે શું કરવાનું છે અહીંયા તમારે થોડીક સ્પીડવાળા ઓપ્શનમાં આવી નોર્મલવાળા ઓપ્શનમાં આવી થોડીક સ્પીડ તમારે આની વધારી દેવાની છે બરાબર. આટલી સુધી સ્પીડ વધારી દીધી. પછી વિડીયો ઉપર ફરીથી ક્લિક કરવાનું છે. વિડીયો પર ક્લિક કર્યા બાદ તમારે અહીંયાથી આગળ અહીંયા થોડું આવવાનું છે બરાબર. આગળ આવ્યા બાદ તમારે અહીંયાથી તમારે
વિડીયો પર ક્લિક કરવાનું છે. પછી તમારે અહીંયાથી એક ઓપ્શન આવશે, તેના પર ક્લિક કરી તમારે તેમાં ચેન્જીસ કરવાનું છે, બરાબર. તો તમારે આમાં શું કરવાનું છે, ફિલ્ટરવાળા ઓપ્શન ઉપર સોરી તમને અહીંયા બતાવીશ, એમાં એક ઓપ્શન તમને દેખાય, એમાં તમને તમારે તેના પર ક્લિક કરવાનું રહેશે, બરાબર. તો તમારે આમાં બતાવી દઉં છું તમારે કયા ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે. તો તમારે પછી વિડીયોની ક્લિપ ઉપર ક્લિક કર્યા બાદ તમારે અહીંથી પ્લીઝ લખેલું છે એના ઉપર ક્લિક કરવાનું છે, અને પછી તમારે અહીંથી ડાર્કનેક ઓવરલે લખેલું છે તેના ઉપર ક્લિક કરી, કાં તો ડાર્કનેક ઉપર ક્લિક કરી, કાં તો તમારે ફિલ્ટર ઉપર ક્લિક કરી દેવાનું છે, બરાબર. આ રીતના ચેક કરી લેવાનું છે કયા ઉપર ઓકે આવે છે, બરાબર. તેના પર ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો આ રીતના તમને કંઈક જોવા મળશે. આ રીતના થઈ ગયું, બરાબર. પછી તમારે અહીંયા વચ્ચેવાળા ભાગમાં ફરીથી એડ ઓવરલે ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા આવીને પછી તમારે બીજું એક ટેક્સ એક લેયર એડ કરવાનું છે આ રીતના, બરાબર. એને એડ ઉપર ક્લિક કરી દેવાનું છે. આ બધું મટીરિયલ તમને મળી જશે આપણા ટેલિગ્રામ ગ્રુપની અંદર, બરાબર. ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળશે, તેમાં પણ તમને મળી જશે. આટલે એડ કરીને પછી તમારે અહીંથી આ રીતના કટ કરી દેવાનું છે, બરાબર. આ રીતે, અને પછી તમે જોઈ શકો છો આ રીતના એ રીતના થઈ ગયું, બરાબર. આ રીતના પછી તમે આ રીતના ઇફેક્ટ નાખી શકો છો. પછી તમારે આમાં ફિલ્ટર નાખવા તો બી તમે નાખી શકો છો, બરાબર. હેવી ઇફેક્ટ તો એના માટે તમારે અહીંયાથી તમે જોઈ શકો છો નીચે તમારે ફિલ્ટરવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે, અને તમે અહીંયાથી ફિલ્ટર પણ નાખી શકો છો. એમાં ક્વોલિટી બી સારી તમારા વિડીયોની અંદર આની અંદર જોવા મળશે, બરાબર. તમને બતાવી દઉં એ આ રીતના તમારે ઇન્ટરનેટનો પ્રોબ્લેમ આવે તો તમારે શું કરવાનું છે, આ રીતના થોડુંક ફરીથી રિફ્રેશ કરવાનું છે, અને આ 4K વાળું ફિલ્ટર તમારે દેખાય પહેલું તેના પર તમારે ક્લિક કરવાનું છે, બરાબર. આ રીતે પછી 4K વાળું ફિલ્ટરને અહીંયાથી પ્લસ કરી દેવાનું છે, અને આ 4K વાળું ફિલ્ટર આખામાં પ્લસ કરી દેવાનું છે, જેમાં તમે જોઈ શકો છો ઇફેક્ટ તમને અહીંયા સારો જોવા મળશે. આ રીતના ઇફેક્ટ સારું જોવા મળશે. બાકી બીજા બધા ફિલ્ટર પણ તમે તમારા રીતે અહીંયા લગાવી શકો છો આ રીતના, બરાબર. અને આમાં તમારે બીજું ફિલ્ટર લગાવવું હોય તો ફરીથી ફિલ્ટર ઉપર તમારે ક્લિક કરવાનું છે. આગળ તમારે સ્ક્રોલ કરવાનું છે. અહીંયા તમને એક મૂવીવાળો ઇફેક્ટ તમને અહીંયા જોવા મળશે, તમને બતાવી દઉં. અહીંયા મૂવીઝવાળા ઉપર ક્લિક કરવાનું છે. આગળ તમારે સ્ક્રોલ કરવાનું છે, અને તમને અહીંયા એક બતાવું, આ જે ગાડી દેખાય ગાડીવાળો ઇફેક્ટ, એ ઇફેક્ટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે, ફૂલ કરી દેવાનું છે. યસ પર ક્લિક કરી દેવાનું છે, અને આ ઇફેક્ટ પણ તમારે અહીંથી ફૂલ કરી દેવાનું છે, બરાબર. એટલે તમે જોઈ શકો તમારા વિડીયો જે બનાવ્યું છે એના જેવું સેમ ટુ સેમ મજબૂત એડિટિંગ એકદમ થઈ જશે, બરાબર. અને આ રીતના પછી તમે આવું જોરદાર વિડીયો બનાવી શકો છો, બરાબર. તમે જોઈ શકો છો આપણું વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયું છે. વિડીયો સેવ કરવા માટે પછી તમે એક્સપોર્ટ ઉપર અહીંયા ક્લિક કરશો એટલે તમારો વિડીયો છે એ સેવ થવાનું શરૂ થઈ જશે, અને વિડીયો તમારું કમ્પ્લીટ અહીંયા બનીને રેડી થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો આ વિડીયો આપણે એક્સપોર્ટ પણ થઈ ગયું છે. મટીરિયલ બધું ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. તો મિત્રો મળીએ બીજા એડિટિંગ વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.